અને હવે સમાચારો વિસ્તારથી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સમર્થનમાં અને ટ્રિપલ તલાકના મુદ્દે વિશાળ મહિલાઓની રેલી આજરોજ ભરૂચમાં નીકળી હતી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સમર્થનમાં ટ્રિપલ તલાક તથા સમાંતર કાનૂનના વિરોધમાં આજરોજ ભરૂચના કુરજા 4 રસ્તા ખાતેથી આજરોજ વિશાળ સંખ્યામાં મુસ્લિમ મહિલાઓની રેલી નીકળી હતી. જેમાં જેમ જેમ રેલી આગળ વધતી તેમ તેમ વિવિધ વિસ્તારની મહિલાઓ રેલીમાં જોડાતી હતી. આ રેલી ભરૂચ કુરજા 4 રસ્તાથી નીકળી આલીઢાલ થઈ 5 બત્તી, ત્યારબાદ શાલીમાર સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી, જ્યાં જિલ્લા સમાહર્તાને આવેદન આપી ટ્રિપલ તલાક તથા સમાંતર કાનૂનના વિરોધમાં રજૂઆત કરી હતી. જેમાં મુસ્લિમ આગેવાનો તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 5 કિલોમીટરની વિશાળ સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ રેલીમાં રસ્તા ઉપર ઉતરી આવતા એક સમયે ભરૂચના શહેરના માર્ગો પર બ્લોક જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આવેદન આપ્યા બાદ મુસ્લિમ મહિલાઓને જુસ્સો સાથે જણાવ્યું હતું કે મોદી સાહેબ પહેલા તો તેઓના ઘરમાં જશોદાબેન સાથેના ઝઘડા સુલઝાવે, પછી મુસ્લિમ શરિયતના કાયદામાં ઇન્ટરફિયર કરે તેમ જણાવ્યું હતું. મારું કહેવું એવું છે સરકારને કે જે વસ્તુ કરવાની છે મુસ્લિમ બહેનો માટે અને જે મુસ્લિમ માટે જે કાયદા છે તેનું પાલન નથી થતું, એ બધું પહેલું કરો અને આ બીજી આ કાયદા અને આ બધાની અંદર જવાની જરૂર નથી. મોદી સાહેબે પહેલું પોતાનું ઘર સંભાળવાની જરૂર છે, કારણ કે મોદી સાહેબે પહેલું પોતાના ઘરની અંદર જશોદાબેનને ઘરમાં લાવે અને એ મસલો પહેલો પૂરો કરે અને પછી મુસ્લિમના કાનૂનની અંદર આવવું જોઈએ કે મુસ્લિમના અંદર શું ચાલે છે. બંધ કરીને મુસ્લિમ સરકારે મુસ્લિમોને લગતા જે કાયદાઓ છે, મુસ્લિમોને જે મળતા જે પ્રોફિટો છે, એ જે બહેનોને જે મળવું જોઈએ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. નથી કે આ ઇસ્લામની અંદર દખલ દે અને આ કોમી ઊભું કરવાની કોઈ જરૂર નથી. મેઇન સર હું એટલું જ કહેવા માંગીશ કે હું એક એડવોકેટની મીન્સ હજુ મારી સ્ટડી ચાલુ છે. હવે વસ્તુ છે કોમન સિવિલ કોડ. માની લો આજે તો આટલી મોટી રેલી નીકળી તો એમને જ્યારે આટલું નોલેજ છે તો હું તો એની એક્ઝામ્સ આપું છું અને હું તો કેટલા મેં તો કોમન સિવિલ કોડ વિશે લખ્યું, બટ તલાકનો આમાં ઉલ્લેખ થવો જ ના જોઈએ. તમે લાવો નો ડાઉટ કે સમાન નાગરિક દર તમામ નાગરિકોને સમાન રક્ષણ મળવું જોઈએ, વોટ એવર, બટ તમે શરિયત પર શું કામ કહો છો? અમને કોઈને તલાક વિશે હવે લાંબા કેસ હું રોજ કોર્ટમાં જોઉં છું. આ રિલેટેડ તો કોઈ પ્રશ્ન વહેલો આવતો નથી ને આવે છે તો વહેલો ચુકાદો નથી આવતો. શું કામ તમે શરિયતમાં ઇન્ટરફિયર થાવ છો? જ્યારે અમે તમામ ઓરતો ખુશ છે તો પછી તમે ત્યાં બેઠા શું કામ ટેન્શન લો છો કે અરે આ તો ઓરતોને અન્યાય છે? નો, ઇટ્સ નોટ. એટલે અમે આને રિજેક્ટ કરીએ છીએ. તમે બી તમારા કામ પર ધ્યાન દો અને આને રિટર્ન દો. આવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ.